જો મારા ઘરની કહાની ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ. બાજુ સવારમાં મમ્મી રોટલી બનાવતા હતા તે તેના માટે બનાવતા અને મારા બ્રેકફાસ્ટમાં આજે મારે પીવાનું હતું પ્રોટીન શેક. તો જો મેં લઈ લીધું હતું બધું ડ્રાયફ્રૂટ અને જો મિક્સરમાં દૂધ અને ડ્રાયફ્રૂટ મિક્સ કરી દીધું હતું અને જેવું જ મેં મિક્સર ફેરવતા છે ને બધું દૂધ ઢોળાઈ ગયું. પછી શું થયું એનો ફૂલ વ્લોગ જોવો હોય તો યુટ્યુબમાં સંદીપ તળાવિયા વ્લોગ સર્ચ કરી જોઈએ. જો પ્રોટીન શેક રેડી થઈ ગયું હતું અને પછી મેં પી લીધું ને આ બાજુ મમ્મી રોટલી અને ચા બની ગયો તો તે રોહિતને આપતા. રોહિત સવારમાં રોટલી અને ચા જ ખાય. આ બાજુ મમ્મી બપોરની જમવાની તૈયારી કરતા હતા. બપોરના જમવામાં શું બનવાનું એ તો મને નથી ખબર. હું વયો ગયો તો ઓફિસે આવ્યો તો ખબર પડી કે આજે તો દાળ ઢોકળી બનાવી જે ગુજરાતીઓની ફેવરિટ છે. બધા લોકો સાથે બેસીને દાળ ઢોકળી ખાવા મળે પછી ખાધા પછી આપણે ગળ્યું ખાવા જોઈએ. સૂતણ ફેણી ખાઈ લીધી. રોઢાનો ટાઈમ થઈ ગયો એટલે આ બાજુ મમ્મી ચા બનાવતા હતા. ચા બનાવીને પછી એટલો બધો કપડાનો ઢગલો થઈ ગયો હતો તેને ઇસ્ત્રી કરવા માટે બેસી ગયા હતા ને આ બાજુ જો રોહિત ચા ને ફાફડી નાસ્તો કરવા માટે બેસી ગયો હતો. મારે તો ચા નહોતી પીવી એટલે મેં ખાઈ લીધા હતા ખલેલા ખાઈને પછી જો આ બાજુ અમે નીકળી ગયા હતા કપડાં સીવડાવવા માટે. કપડાં સીવડાવીને ઘરે આવ્યા. આ બાજુ રોહિતને ભૂખ લાગી હતી. સૂતણ ફેણી ખાતો તો મમ્મી માર્કેટ ગયા હતા તો માર્કેટમાં